હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સેલ સ્ટ્રક્ચર અને કમ્પોઝિશનની વાત કરી હતી. તો બેક્ટેરિયલ સેલ પાસે એનું સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય છે અને એને કોઈ બી પર્ટિક્યુલર ફંક્શન્સ પ્રોવાઈડ કરતું હોય છે. તો કે સ્ટ્રક્ચર કયા કયા છે, એના ફંક્શન્સ કયા કયા છે, એ આપણે હવેથી ડિટેલમાં વાત કરવાની છે. તો આજે આપણે એનું એક સ્પેસિફિક સ્ટ્રક્ચર છે જે કેપ્સ્યુલ છે એની વાત આજના લેક્ચરમાં આપણે કરશું. તો કે કેપ્સ્યુલ શું છે? તો કે સર્ટેન બેક્ટેરિયા સિક્રીટ્સ અ વિસ્કી જેલ લાઇક મટીરિયલ, કેવું તો કે જિલેટિનિયસ હોય, સ્ટિકી મટીરિયલ હોય એવું સ્પેસિફિક સિક્રીટ કરતું હોય છે. અને એ ક્યાં હોય છે? તો કે ભાઈ જે સેલ છે શાર્પ અરેન્જમેન્ટ જોવા મળે તો એને એઝ અ કેપ્સ્યુલ તમે કહો છો. અને ઇન્સ્ટેડ ઇફ એનું તમને લૂઝ સ્ટ્રક્ચર જોવા મળે છે તો એને તમે એઝ અ સ્લાઇમ લેયર કહો છો. પણ કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે બંને જિલેટિનિયસ તો હશે જ, પણ એનું અરેન્જમેન્ટ છે એ થોડું વેરી કરતું હોય છે. અ કેપ્સ્યુલ વેરી થિન ટુ બી સીન અંડર લાઇટ માઇક્રોસ્કોપ ઇઝ નોન એઝ અ માઇક્રો કેપ્સ્યુલ. તમે લાઇટ માઇક્રોસ્કોપમાં જુઓ અને બહુ જ થિન લેયર તમને જોવા મળે છે તો એને તમે માઇક્રો કેપ્સ્યુલ કહી શકો છો. કેપ્સ્યુલ આર લેયર્સ દેટ આર વેલ ઓર્ગેનાઇઝડ એન્ડ નોટ ઇઝીલી વોશ્ડ ઓફ. કે એવી રીતનું લેયર છે કે જે ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ હોય છે, જેથી એને સ્પેસિફિક ફંક્શન પ્રોવાઈડ કરતું હોય છે, એક સ્પેસિફિક પ્રોટેક્શન પ્રોવાઈડ કરતું હોય છે અને ઇઝીલી કોઈ વસ્તુથી વોશ ઓફ થઈ જતું નથી હોતું. કેપ્સ્યુલ્સ આર નોટ રિક્વાયર્ડ ફોર ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન ઇન લેબોરેટરી કલ્ચર્સ. They confer several advantages when bacteria grow in their normal habitat. તો કે એને આપણે કંઈ લેબોરેટરી રીતે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી કે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી આપણને, પણ જ્યારે નેચરલ એનું નોર્મલ હેબિટાટ છે એમાં જ્યારે એ ગ્રો થાય છે અને એ બેક્ટેરિયા પાસે જ્યારે કેપ્સ્યુલ પ્રેઝન્ટ છે તો ત્યારે એનું સ્પેસિફિક એડવાન્ટેજ છે કે જે બેક્ટેરિયા માટે બેનિફિશિયલ છે. કેપ્સ્યુલ કન્ટેન્સ અ ગ્રેટ ડીલ ઓફ વોટર એન્ડ કેન પ્રોટેક્ટ અગેન્સ્ટ ડેસિકેશન. કેપ્સ્યુલ છે એનું એક સ્પેસિફિક અમાઉન્ટમાં એની અંદર એનું સ્ટ્રક્ચર એવું છે કે ભાઈ વોટર કન્ટેન્ટ હોય છે, જેથી એ શું કહેતો કે ડેસિકેશન પ્રોવાઈડ નથી કરતું અને એક પ્રોટેક્શન આપે છે. એક આઉટર સરફેસમાં એ પ્રેઝન્ટ હોય છે એટલે સેલની અંદર જે વોટર કન્ટેન્ટ હશે એને ઇવોપરેટ થવાથી કે લૂઝ થવાથી પ્રોટેક્ટ કરતું હોય છે, એટલે ડેસિકેશનમાં એ હેલ્પ કરે છે. તો એ તમે એનું ઇમ્પોર્ટન્સ કાઉન્ટ કરી શકો. They help pathogenic bacteria to resist phagocytosis. તમે ફેગોસાઇટોસિસની પ્રોસેસ આગળ ભણશો કે જ્યારે કોઈ બી આઉટર કોઈ બી એને પ્રોટેક્શન જરૂર હોય છે, જ્યારે કેપ્સ્યુલ છે એની હેલ્પફુલ થતું હોય છે. વેન ઇટ લેગ્સ અ કેપ્સ્યુલ ઇટ ડિસ્ટ્રોય ઇઝીલી એન્ડ ડઝ નોટ કોઝ ડિઝીઝ. જ્યારે બેક્ટેરિયા હોય છે એની પાસે કેપ્સ્યુલ પ્રેઝન્ટ નથી હોતી ત્યારે શું થાય છે તો કે ઇઝીલી કિલ થઈ જતું હોય છે. તમે જ્યારે બેક્ટેરિયાને કિલ કરવાની કોઈ પ્રોસિજર કરતા હોય, કેમિકલ ટ્રીટમેન્ટ આપો કે ફિઝિકલ ટ્રીટમેન્ટ આપો, તો ઇઝીલી એ રીતના એ કિલ થાય છે. પણ જો એની પાસે કેપ્સ્યુલ પ્રેઝન્ટ હશે તો ઇઝીલી એ કિલ થતું નથી, એટલે એ ડિઝીઝ જેવું પ્રોવાઈડ કરે છે. એ કેપ્સ્યુલ છે એક એવી વસ્તુ છે કે જે કોઈ બી બેક્ટેરિયાને પેથોજેનિસિટી પ્રોવાઈડ કરે છે કે ભાઈ એ ડિઝીઝ તમે કોઝ કરો. શું કામ? તો કે ભાઈ એ લેયર એવું છે કે જે એને પ્રોટેક્શન આપે છે. અ સ્લાઇમ લેયર ઇઝ અ ઝોન. આપણે જેમ બીજી વાત કરી કે ભાઈ લૂઝલી અરેન્જ હોય તો એને આપણે સ્લાઇમ લેયર કહ્યું. તો ભાઈ હવે એમાં શું વેરિએશન હોય છે તો કે અ સ્લાઇમ લેયર ઇઝ અ ઝોન ઓફ ડિફ્યુઝ અનઓર્ગેનાઇઝ મટીરિયલ ધેટ ઇઝ રિમૂવડ ઇઝીલી. કેપ્સ્યુલ જે ઇઝીલી વોશ્ડ ઓફ નહોતી થતી, જે રિમૂવ નહોતી થતી, પણ જ્યારે આ સ્લાઇમ લેયર હશે એ ઇઝીલી વોશ ઓફ થાય છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી કમ્પોઝડ ઓફ પોલિસેકેરાઇડ્સ બટ ઇટ ઇઝ નોટ એઝ ઇઝીલી ઓબ્ઝર્વડ બાય લાઇટ માઇક્રોસ્કોપી. એ પણ પોલિસેકેરાઇડ્સનું જ બનેલું હોય છે જેમ કેપ્સ્યુલ બનેલી હોય છે, પણ એ લાઇટ માઇક્રોસ્કોપી તમે એને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકતા નથી. ગ્લાઇન્ડિંગ બેક્ટેરિયા ઓફન પ્રોડ્યુસ અ સ્લાઇમ વિચ ઇન સમ કેસ હેઝ બીન શોન ઇન ફેસિલિટેટ મોટિલિટી. એ મોટિલિટી પ્રોવાઈડ કરવામાં પણ હેલ્પ કરતા હોય છે. હવે તમે જોઈ શકો છો ઇમેજમાં કે ભાઈ કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે તો એનું અરેન્જમેન્ટ કેવું હોય તો ભાઈ ઓલું વેલ ઓર્ગેનાઇઝડ હોય છે, કેપ્સ્યુલ હોય છે એટલે હવે વેલ ઓર્ગેનાઇઝડ હોય એટલે ઇઝીલી રિમૂવ ન થતું હોય અને એનું પ્રોટેક્શન છે કે ભાઈ એનું જે ફંક્શન છે એ વધારે પર્ટિક્યુલર હશે કે વધુ શાર્પ હશે. જ્યારે સ્લાઇમ લેયર છે તમે જોઈ શકો છો કે લૂઝલી અરેન્જ છે, એનું અરેન્જમેન્ટ એવું કોઈ સ્પેસિફાઈડ નથી. બરાબર. હવે તો કે એના ફીચર્સ શું બનેલા હોય છે. સર્ટેન બેક્ટેરિયા પોઝેસ બોથ કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર. કોઈ પાસે બંને પણ હોય છે, કેપ્સ્યુલ પણ હોય અને સ્લાઇમ પણ હોય. તો કેપ્સ્યુલ ઇનર હોય, એની ફરતે સ્લાઇમ આવેલું હોય.
કે જે જલ્દીથી વોશ ઓફ થઈ જતું, જ્યારે કેપ્સ્યુલ એને ડબલ પ્રોટેક્શન આપશે, બંને હશે ત્યારે બેક્ટેરિયાને ડબલ પ્રોટેક્શન મળશે. એનું એક્ઝામ્પલ તમે લો તો સાલ્વેરિયસ છે. બેક્ટેરિયા પ્રોડ્યુસિંગ લાર્જ ક્વોન્ટિટી ઓફ સ્લાઇમ પ્રોડ્યુસ મ્યુકોઇડ ગ્રોથ ઓન અગાર. તમે જ્યારે અગાર ઉપર એને ગ્રો કરો છો તો એક લાર્જ ક્વોન્ટિટીમાં એ સ્લાઇમ પ્રોડક્શન કરતું હોય છે, એટલે તમે એની કોલોનીઝ પણ જ્યારે ઓબ્ઝર્વ કરો તો તમને શાઇની જે અને વિસ્કસ જેવી તમને કોલોની છે એની કેરેક્ટરિસ્ટિક જોવા મળતી હોય છે. એનું ડેમોન્સ્ટ્રેશન તો કે કેપ્સ્યુલ ઇઝ નોટ વિઝિબલ ઇન ગ્રામ સ્ટેનિંગ. તમે એને ઓબ્ઝર્વ કઈ રીતે કરશો ભાઈ કે આનું કેપ્સ્યુલ છે કે નહીં, તો તમે ભાઈ ગ્રામ સ્ટેનિંગ જે નોર્મલ કરો છો એનાથી તમને કેપ્સ્યુલ જોવા ના મળે. તે રિક્વાયર સ્પેશિયલ કેપ્સ્યુલ સ્ટેઇન વિથ કોપર સોલ્ટ એઝ અ મોડર્ન. કેપ્સ્યુલ સ્ટેનિંગ આવે છે જે એનાથી તમે સ્પેસિફાઈડ એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. તે આર રેડીલી સ્ટેઇન વિથ નેગેટિવ સ્ટેનિંગ. એનું જે મેનોલ હોય તો કે નેગેટિવ સ્ટેન થ્રુ જ જોવા મળતું હોય છે. they can be demonstrated by serological reaction. ઓલ્સો તમે સિરોલોજીકલ ટેસ્ટ ને બધું આગળ તમે સ્ટડી કરશો તો એમાં પણ તમે જો આઈડેન્ટિફાઈ કરવા માંગતા હોય તો કેપ્સ્યુલ એમાં આઈડેન્ટિફાઈ થઈ શકે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો એઝ અ નેગેટિવ સ્ટેન્ડ તમે જોઈ લો કે ભાઈ બેકગ્રાઉન્ડ તમને કેવું મળે છે, ડાર્કર મળે છે. જ્યારે તમને બ્લેન્ક ટ્રાન્સપરન્ટ એરિયા જોવા મળે છે એ કેપ્સ્યુલ છે અને બેક્ટેરિયલ સેલ છે, તો બેક્ટેરિયલ સેલની સરફેસ ઉપર એ અટેચ છે, બરાબર. આ નેગેટિવ સ્ટેનિંગના પ્રિન્સિપલને બેઝ છે. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે ભાઈ, કેપ્સ્યુલ પ્રેઝન્ટ છે તો એનું સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ શું છે, બેક્ટેરિયાને શું કામ હેલ્પફુલ છે, એની માટે સારું બેનિફિશિયલ શું કામ છે, તો કે દે પ્રોટેક્ટ ધ બેક્ટેરિયા ફ્રોમ અટેચમેન્ટ ઓફ બેક્ટેરિયા ફાજ. કે હવે વાયરસ છે જે બેક્ટેરિયાને કિલ કરી નાખે છે, તો ભાઈ એને જ્યારે વાયરસ કોઈ અટેક કરે છે તો જ્યારે કેપ્સ્યુલ પ્રેઝન્ટ હશે ભાઈ એવી સ્ટીકી છે, આપણે જેમ નહીં કરી શકે, એમાંથી એને પ્રોટેક્ટ કરશે કેપ્સ્યુલ છે એ. પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ એન્ગલ્ફમેન્ટ ઓફ ફેગોસાઇટિક હોસ્ટ. જેમ આપણે આગળ વાત કરી કે ફેગોસાઇટિક કોઈ હોસ્ટ હશે તો એના અટેચમેન્ટમાંથી પણ એ હેલ્પ કરશે. તે પ્રોટેક્ટ ધ બેક્ટેરિયા ફ્રોમ હાર્મફુલ એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન નેચર. કોઈ બી હાર્મફુલ એન્ઝાઇમ હોય કે ભાઈ એને એનું સેલ વોલ છે એને ડિગ્રેડ કરી દેશે, કે ભાઈ એના ન્યુક્લિક એસિડ્સ ને બધું છે એને ડિગ્રેડ કરી દેશે, તો એવા એન્ઝાઇમથી પણ પ્રોટેક્ટ કરે છે કેપ્સ્યુલ. તે કન્ફર ધ વાયરુલન્સ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયાની વાયરુલન્સ, મેં કીધું કે ભાઈ પેથોજેનિસિટી છે જે બેક્ટેરિયાની ડિપેન્ડ કરે છે આની ઉપર. શું કામ કે ભાઈ એને આવી રીતના બધાથી પ્રોટેક્ટ કરે છે. તે પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ટેમ્પરરી ડ્રાઇંગ બાય બાઇન્ડિંગ વિથ વોટર મોલિક્યુલ્સ. જેમ વાત કરીએ એમ કે ભાઈ ડેસિકેશન, સેલ ડેસિકેશનમાં હેલ્પ કરે છે, કેમ કે આઉટર એક સરફેસ એવું ક્રિએટ કરી દે છે બેક્ટેરિયલ સેલની ફરતે કે જે અંદરનું વોટર કન્ટેન્ટ છે એને ડિહાઇડ્રેટ થવા નહીં દે, ડેસિકેટ થવા નહીં દે. ઓકે, હવે તો નેક્સ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો કે ભાઈ શીથ. તો કે શીથ શું છે, તો કે સમ સ્પીસીઝ ઓફ બેક્ટેરિયા પર્ટિક્યુલરલી ધોઝ ફ્રોમ ફ્રેશ વોટર એન્ડ મરીન એન્વાયરમેન્ટ. પર્ટિક્યુલરલી કહેવાય તો કે ભાઈ જે ફ્રેશ વોટરના અને મરીન એન્વાયરમેન્ટના હોય છે એ જ બેક્ટેરિયાને કરીએ છીએ કે જે ચેઇન અથવા ટ્રાયકોમ્સ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય એને એન્ક્લોઝ કરતું હોલો ટ્યુબ જેવું એક સ્ટ્રક્ચર જોવા મળે. કે ભાઈ હવે તમે એક ઓર્ગેનિઝમ છે એ ચેઇનમાં અરેન્જ છે કે ભાઈ ટ્રાયકોમ શેપમાં અરેન્જ છે, તમે અરેન્જમેન્ટમાં એના સ્ટ્રક્ચરમાં જોયેલું હતું કે ભાઈ કઈ રીતના અરેન્જ હોય, બરાબર. એ રીતના અરેન્જ છે તો એની ફરતે એક ટ્યુબ જેવું સ્ટ્રક્ચર બનાવી દે, આઉટર સ્ટ્રક્ચર, એને તમે શીથ કહો છો. ધીસ સ્ટ્રક્ચર ઇઝ મોસ્ટ રેડીલી વિઝ્યુઅલાઇઝડ. એ તમને ઇઝીલી વિઝ્યુઅલાઇઝડ હોય છે. શીથ મે સમટાઇમ્સ બીકમ ઇમ્પ્રેગ્નેટ વિથ ફેરિક એન્ડ મેંગેનીઝ હાઇડ્રોક્સાઇડ વિચ મેક ધેમ સ્ટ્રેન્થન. કે એની સાથે ભાઈ અટેચ હોય છે કે એની સાથે એનું ફંક્શન હોય છે જેથી શીટ હેવ જિલેટિનિયસ મેટ્રિક્સ. ભાઈ એનું પણ કેપ્સ્યુલની જેમ જ તે જિલેટિનિયસ વિસ્કસ સ્ટ્રક્ચર હોય છે. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન સાઇનોબેક્ટેરિયા એન્ડ આલ્ગી. એ સાઇનોબેક્ટેરિયા અને આલ્ગીમાં પણ જોવા મળતા હોય છે. હવે તો કે ભાઈ એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે દે પ્રોટેક્ટ ધ બેક્ટેરિયા ફ્રોમ અટેચમેન્ટ ઓફ બેક્ટેરિયોફાજ સેમ એઝ ધ કેપ્સ્યુલ. કે ભાઈ જે બેક્ટેરિયોફાજનું અટેચમેન્ટ હોય છે એમાંથી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. એનું ફંક્શન છે એ શીથનું ઓલમોસ્ટ કેપ્સ્યુલની રિલેટેડ જ હોય છે. પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ એન્ગલ્ફમેન્ટ ઓફ ફેગોસાઇટિક હોસ્ટ. દે પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ટેમ્પરરી ડ્રાઇંગ બાય બાઇન્ડિંગ વિથ વોટર મોલિક્યુલ્સ. હવે એ પણ આઉટર સરફેસમાં એક લેયર ક્રિએટ કરી દે છે જે વિસ્કસ છે, એટલે એ પણ સેલને ડિહાઇડ્રેટ, ડેસિકેટ થવામાં હેલ્પફુલ થતું હોય છે. હવે તો કે પ્રોસ્થિકેની વાત કરીએ તો ભાઈ પ્રોસ્થિકે શું છે, આપણે કેપ્સ્યુલ અને શીથની વાત કરી તો એ વન કાઇન્ડ ઓફ આઉટર સરફેસ છે કે આઉટર સ્ટ્રક્ચર છે જે સેલની ફરતે પ્રેઝન્ટ હોય છે. તો આ પ્રોસ્થિકે શું છે, તો કે પ્રોસ્થિકે આર સેમી રિજિડ એક્સટેન્શન ઓફ ધ સેલ વોલ એન્ડ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન.
હવે જે આ સરફેસ છે ને નીચે સેલ વોલ ને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ને પ્રેઝન્ટ હશે એ બધું આપણે સ્ટ્રક્ચર્સ ડિટેલમાં સ્ટડી કરશું કે ભાઈ સેલ વોલનું કમ્પોઝિશન શું છે, એ કઈ રીતની હોય છે, સાઇટોપ્લાઝમ કઈ રીતનું હોય છે, બરાબર. તો હવે જે સેલ વોલની છે એની ફરતે એક સેમી રિજિડ એક્સટેન્શન હોય છે, એક એક્સટેન્શન જોવા મળે છે, એને પ્રોસ્ટિકે કહેવાય છે. હવે બેક્ટેરિયા પોઝેસ પ્રોસ્ટિકે આર નોન એઝ અ પ્રોસ્ટિકેટ. જે બેક્ટેરિયા પાસે પ્રોસ્ટિકે પ્રેઝન્સ છે એને પ્રોસ્ટિકેટ કહેવામાં આવે છે. પ્રોસ્ટિકેટ બેક્ટેરિયા આર અ નોન ફાઇલોજેનેટિકલી રિલેટેડ ગ્રુપ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા that possess a appendages term prosticate. એ વન કાઇન્ડ ઓફ એપેન્ડેજીસ છે કે ભાઈ એને સ્પેસિફિક એને હેલ્પ કરે છે અટેચમેન્ટમાં, કે ભાઈ એનું જે ન્યુટ્રિયન્ટ અપટેક કરવું છે એમાં હેલ્પ કરે છે કે મેમ્બ્રેન એન્ડ કન્ટેન સાઇટોઝોલ. જે પિલિયન અને ફ્લેજેલા છે એ પણ એનું સ્ટ્રક્ચર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ પિલિયન એક હેડ લાઇક સ્ટ્રક્ચર જે પ્રેઝન્ટ હોય છે, ફ્લેજેલા છે ભાઈ એ પણ એક તમે લાસ્ટમાં જોયું હતું કે બોટમમાં એક અટેચમેન્ટ હતું, એ પણ એક એપેન્ડેજીસ છે. સેમ એઝ આ પણ એક એપેન્ડેજીસ છે જે સાઇટોઝોલ હોય છે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક સેલ છે એની ફરતે તમે આમ આપણી ફિંગર્સ હોય એ રીતનું એક સ્ટ્રક્ચર જોઈ શકો છો, તો એ પ્રેઝન્ટ હોય છે, એને તમે પ્રોસ્ટિકેટ કહી શકો છો. તો ભાઈ એ શું કરતું હોય છે ને, તો કે એ હેલ્પ કરે છે સરફેસ અટેચમેન્ટને. હવે આ સેલને કોઈ જગ્યાએ જે ક્યાંય અટેચ થવું છે તો એ અટેચમેન્ટમાં હેલ્પ કરે છે, અને એ સરફેસ છે એને જ્યારે સેલને જ્યારે ન્યુટ્રિયન્ટની એની જરૂર હોતી હશે તો તે એની કેપેબિલિટી ઇન્ક્રીઝ કરશે કે એનું અપટેક એ વધારી શકશે. ભાઈ નોર્મલી સેલ જે છે એ અપટેક કરતું હશે, એની કરતાં જ્યારે આને એપેન્ડેજીસ સ્પેસિફિક એપેન્ડેજીસ પ્રેઝન્ટ હશે પ્રોસ્ટિકે જેવું, તો ત્યારે એ એનું ફંક્શન વધારી દેતું હોય છે. સો દેટ્સ ઇટ. આગળના બીજા જે કોઈ બી આપણા સ્ટ્રક્ચર છે આપણે આગળ ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. ઓકે.